आये हनुमंत विराज, आये हनुमंत विराज, कथा कराम मति अनुसार, प्रेम सहित गादी धरावो, पदार जो पवन कुमार, श्यामर चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। ભગવાનની ઈચ્છાથી, સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો ગઈકાલે આપણે પ્રસંગ હાલતો હતો તો કોઈ પણ ગૃહસ્થના આંગણામાં જો ગાય હોય એમાં કદાચ સ્વાર્થ પણ હોય અને પરમાર્થ, અને મોટા ભાગે એવું થતું જ હોય ને, આપણે સંસારી જીવ છે તો એમાં સ્વાર્થ અને પરમાર્થ, ભલે એમાં સ્વાર્થ હોય એમાં દોષ લાગતો નથી. હા, એટલું જરૂર કે ગાય માતાની સેવા સ્વાર્થથી જો કરવામાં આવશે તો પણ ફળ તો મળવાનો, પણ જો નિસ્વાર્થ ભાવથી કોઈ પણ હેતુ વિના, કોઈ પણ અપેક્ષા વગર, કોઈ માન મોટાઈ, કોઈ વાહવાહી કાંઈ પણ નહીં હોય અને જો ગાય માતાની સેવા કરવામાં આવશે તો યાદ રાખજો, ફળ નહીં રસ મળશે. સ્વાર્થથી કરવામાં આવશે તો પણ ફળ તો મળવાનું જ, એટલે સ્વાર્થથી પણ ગાયની સેવા કરવી એમાં દોષ નહીં લાગે. પણ એટલું સાથે સાથે યાદ રાખવાનું કે કોઈ પણ ગૃહસ્થના આંગણામાં જો ગૌ માતા દુઃખી થતી હશે, આપણે ભેંસોને સારી રીતે ખવડાવીએ અને ગાય માતામાં એ દૂધ ના આપતી તો થોડોક પક્ષપાત થઈ જાય. તો જો કોઈ પણ ગૃહસ્થના આંગણામાં ગાય જો દુઃખી થતી હશે તે ગૃહસ્થ ક્યારે સુખી નહીં થાય. યાદ રાખજો, એની પ્રગતિ નહીં થાય. આધ્યાત્મિક રીતે, ભૌતિક રીતે, ધાર્મિક રીતે ત્યાં ત્યાં રહેવાનું, કાંઈ ફેર નહીં પડે એમાં. કારણ કે ગાય દુઃખી થાય અને જો કોઈ પણ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી કોઈ પણ ગૌ માતાની સેવા કરે એ વ્યક્તિ ક્યારે દુઃખી થતો નથી. કારણ કે ક્યારે દુઃખી ન થાય નિસ્વાર્થ ભાવથી સેવા થાય તો. કારણ કે ગૌ સેવા કરવામાં, ગૌ સેવાની અંદર બધી જ સફળતા સમાયેલી છે. બધા સુખ ગૌ સેવાની સેવામાં છે. ગૌ માતાની સેવામાં બધા જ સુખ સમાયેલા છે. પણ શરત એટલી છે કે નિસ્વાર્થ ભાવથી, ઈમાનદારીપૂર્વક, અને આખીરમાં એનાથી વાત ઊંચી કરવી તો ભગવત ભાવ રાખીને સેવા કરવી. કેવલ ગાય છે એટલું નહીં, આપણે આગળ આવી ગયું કે ગાય અમારા પરિવારનો એક સભ્ય છે. આપણે 5 વ્યક્તિ ઘરમાં હોય તો 5 નથી બોલવાના, ગાય અમારો 6ઠ્ઠો સભ્ય છે, બધાથી વડીલ સભ્ય છે, બધાથી મોટો સભ્ય છે, વંદની સભ્ય છે, પૂજની સભ્ય છે, ગાય માતા છે. એવા ભાવથી સેવા કરવી. જો આમ ક્રમ લઈ લ્યો,
કોઈ પણ રીતે સ્વાર્થથી સેવા કરવી, નંબર 1. એના પછી જો સાધક થોડોક વિવેકી હોય તો સ્વાર્થ છોડી અને પરમાર્થની સેવા કરવી, કે ભાઈ નિષ્કામ ભાવથી સેવા કરવી, કોઈ હેતુ વગરની કરવી, પરમાર્થ ભાવથી કરવી. બરાબર સાંભળજો, શબ્દો ચૂકી ન જાય. આપણે વારંવાર બોલીએ, આ લારી લઈને નીકળ્યો, લારીનો માલ છે, પણ યાદ રાખજો કંપનીમાંથી આવેલો માલ છે, અને કંપની છે હનુમાનજીની. અમારા ઘરની વાતો નથી. ઘરની તો તમને કીધું કે બિલકુલ નથી, પણ સદગુરુના ઘરની વાતો છે. એટલે ક્રમમાં બરાબર સાંભળજો. આમાં જે ક્રમ ઉપર આપણે પહોંચી જઈએ ને તો મોટા ભાગ્ય. પ્રથમનો ક્રમ છે, જે આપણે કાંઈ ન કરી શકીએ તો આપણા આંગણામાં ગાય હોય, અથવા તો આપણે ગાયને બાંધતા ન હોય, પણ કોઈ સ્વાર્થ માટે, મોક્ષ માટે અમને સેવા મળે, પુણ્ય મળે એ ભાવથી, તો પણ સ્વાર્થથી ભાવથી કરવામાં આવશે તો કદાચ ફળ નહીં મળે, રસ નહીં મળે તો ફળ તો મળવાનું. એનાથી સાધકને થોડુંક સત્સંગ સાંભળતા થોડોક વિવેકથી થોડોક ઉપર ઉઠી જાવ. એનાથી આગળ એ છે કે પરમાર્થ ભાવથી સેવા થાય, સ્વાર્થ નહીં, ઈમાનદારીપૂર્વક સેવા થાય, પરમાર્થથી થાય. હા, સ્વાર્થની સેવા કરીએ એમાં ઈમાનદારી હોવી જોઈએ, એમાં ગાય દુઃખી ન થવી જોઈએ, તો પણ ફળ મળવાનું છે, યાદ રાખજો. અને પરમાર્થ ભાવથી થાય, કોઈ પણ હેતુ વગરની થાય, નિષ્કામ ભાવથી થાય તો રસ મળવાનો છે. એનાથી પણ ઉપર કે પરિવારનો સભ્ય માનીને કરવાની, પરમાર્થ નહીં, આપણો પરિવારનો સભ્ય છે, એમાં હું નવાય, વડીલ છે એ ભાવથી સેવા કરવી. અને બધાથી ઉત્તમ સેવટનો ભાવ, પરમોત્તમ આખીરનો ભાવ. ગાયને ગાય ગણીને સેવા નથી કરવી. ગાય આપણો ભગવાન છે, ગાય આપણો સદગુરુ છે, ગાય એક મહાપુરુષ છે, ગાય આપણામાં અવતર છે. ગાયમાં ભગવત ભાવ રાખો. હાલો આખીની વાત કે ગાય મારો ભગવાન છે, ગાય જ ભગવાન છે. આપણે આગળ આવી ગયું 7-8 દિવસ પહેલાં, તમને યાદ હોય તો, કે ગાય એ ભગવાનનો પ્રતિનિધિ છે, ગાય ભગવાનનું સ્વરૂપ છે. એટલે ગાય પોતે છે. એક અર્થમાં કહેવું હોય ને તો હાવ ગુજરાતીમાં આધ્યાત્મિક રીતે તો ગાય આપણા કલ્યાણ માટે, આપણે સેવા મળે, આપણે પુણ્ય મળે, એટલે ગાય પોતે ભગવાન બનીને આવી. નહીંતર ગાય તો ભગવાન હોય તો સર્વ સમર્થ હોય, એ શું કરવા દુઃખી થાય? પણ જો એ દુઃખી આપણે દેખાય, દુઃખી થતી હોય તો આપણે સેવાનો ભાવ થાય. એટલે આપણા માટે ભગવાન ગાય બને. કોઈ દુઃખી માણસો મળે, કોઈ નિરાધાર, કોઈ વિકલાંગ, કોઈ સુરદાર, કોઈ અભાવગ્રસ્ત વ્યક્તિ, એ આપણા માટે એવો ભગવાન બનીને આવ્યો. વાલા એવો ભાવ કરી નાખીએ તો બેડો પાર, કાંઈ કરવું ન પડે, કેવલ ભગવાનમાં આવો ભાવ થઈ જાય કે કોઈ સુરદાસ છે, એ સુરદાસ નથી, 1000 આંખો વાળો છે ને, એ આપણા માટે સુરદાસ બનીને આવ્યો. કોઈ વિકલાંગ મળે, નિરાધાર મળે વિકલાંગ, તો એ વિકલાંગ અપંગ છે, વિકલાંગ છે, દિવ્યાંગ છે એમ નથી માનવાનું. લાખો હજારો શરણવાળો છે ને, એ પરમાત્મા આપણા માટે વિકલાંગ બનીને આવ્યો. કોઈ નિરાધાર, કોઈ ગરીબને જોઈને આપણે એવો ભાવ ન કરવો કે આ ગરીબ છે. આપણા માટે વૈકુંઠાધિપતિ, લક્ષ્મીપતિ હોવા છતાં પણ ગરીબ બનીને આપણે સામે આવ્યો. કે જો કારણ કે ધનવાન ગાડી 4 વ્હીલ લઈને આવે, 20 લાખની ગાડી, તો આપણે થોડો એને દાન આપીએ કે એને કાંઈ આપણે આપીએ? પણ કોઈ એવું નિરાધાર કોઈ પણ મળી જાય, એ આપણા માટે ક્યારેક પ્રેમીના રૂપમાં આવે, ક્યારેક દુશ્મનના રૂપમાં આવે. કોઈ નિંદા કરનારો આપણે સામે મળે તો એના નામની 5 માળા કરી લેજો. કારણ કે પરમાત્મા એ આપણી પરીક્ષા કરવા માટે આપણા ભજનમાં વિઘ્ન નાખે, પરીક્ષા કરે, મતલબ વિઘ્ન નાખે, મતલબ આપણા પાડોશમાં હોય કે પછી કોઈ જગ્યાએ હોય, આ બધામાં ભગવત ભાવ રાખવો જોઈએ. તો કહેવાનો મતલબ હેતુ હાલતો તો 1 મિનિટ કે ગાયની સેવા થાય બસ નિસ્વાર્થ ભાવથી અથવા તો ભગવત ભાવથી, એની બધી જગ્યાએ સફળતા મળશે. એના બધા, જો ગાય દુઃખી થશે તો ગૃહસ્થ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં થાય. સોરી ભૂલાઈ જાય ઉતાવળે. 1 મિનિટ. જેના આંગણામાં ગાય દુઃખી થતી હશે તો એ વ્યક્તિ ક્યારે સુખી નહીં થાય. અને જેના આંગણામાં, જેના વાડામાં, જેના ફાર્મમાં ગાય જો સુખી હશે તો એ ગાયનો માલિક તો નહીં બોલું,
ગાયનો સેવક, માલિક બનાય ગાયનો, સેવક બનીને સેવા કરવી, તો એને બધામાં સફળતા મળે, બધા સુખ એની મુઠ્ઠીમાં આવી જાય. કારણ કે ગાય કલ્પવૃક્ષ છે, ગાય કામધેનુ છે, ગાય ચિંતામણી છે. યાદ રાખવા બધું શબ્દ. અને ગૌ સેવા એ કોઈ વ્યવસ્થા નથી. પણ સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય એ આપણું કર્તવ્ય છે. સમાજનું પણ કર્તવ્ય છે, ધાર્મિક માણસોનું પણ કર્તવ્ય છે, અને રાષ્ટ્રમાં રહેતા એ બધાનું કર્તવ્ય છે. અને ગાયમાં કોઈ વેપાર બુદ્ધિ ન રાખવી, ઈમાનદારીપૂર્વક ગૌ માતાની જો કોઈ સેવા કરે ને, બિલકુલ ઈમાનદારીપૂર્વક, જરાય બેઈમાની નહીં, પોતાનો જરાય પણ સ્વાર્થ કે જરા વેપાર બુદ્ધિ નહીં, એવો જો કોઈ હાસો ભક્ત હોય ને તો ભગવાનને અતિ પ્રિય છે, બધાથી વધારે વાલો છે. અસલી વાત તો એ છે કે સાહે કદાચ ગૌશાળાની ગાય હોય, કે આપણા આંગણાની ગાય હોય, કે આપણા ફળિયામાં ગલી ગલીમાં ઘૂમતી ગાય હોય, એને જો નિસ્વાર્થ ભાવથી ઈમાનદારીપૂર્વક સેવા કરવામાં આવે તો શરત એ છે. પણ આજે મોટા ભાગે એવું થઈ ગયું, ઘણીવાર ગાય કમાણીનું સાધન થઈ જાય. કેટલીક ગૌશાળા, માફ કરજો, કેટલીક ગૌશાળા કમાણીનું સાધન બની જાય. એક મિનિટ. ખરેખર જો કેવું હોય તો જે જગ્યાએ ગૌશાળા ચાલે, સારું કહેવાય, કોઈ પણ રીતે સેવા કરે. પણ મોટે ભાગે ગૌશાળા કેટલી જગ્યાએ એવી ચાલતી કે જે ગૌશાળામાં આપણે ફાળો કરવા જવું પડે. આમ અસલી વાત કેવી ને, વાસ્તવિક હકીકત તો જો ગૌશાળા કે ગાયો માટે જો પૂરેપૂરો લગાવ હોય, આપણે ઈમાનદારીપૂર્વક એની સેવા કરવા માગતા હોય, આપણો કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, તો એ ગૌશાળાના માલિક હોય કે ગૌશાળાના સેવક હોય, એને ફાળો કરવા નીકળવું ન પડે. એને સામેથી પૈસા આવશે, સામેથી ઘાસચારો આવશે, પણ માગવું પડે એમાં હજી આપણી કમજોરી છે. હા, એમને મળે તો વાત અલગ છે. તો જે ગૌશાળામાં ઈમાનદારીપૂર્વક, કોઈ સ્વાર્થ વગર, કોઈ માન મોટાઈ મેળવ્યા વગર જો ગૌશાળાની સેવા થતી, તો એ ગૌશાળાના સેવકોને ફાળો કરવા ન જવું પડે. એને રસ્તામાં ઊભું ન પડે કે ભાઈ 10-10 રૂપિયા દેતા જાઓ. અરે કોઈને કોઈ પરમાત્મા પ્રેરણા કરશે, ગૌ માતા જ પ્રેરણા કરશે, કોઈને કોઈ બોલાવી લેશે. એ આપણી હજી કમજોરી છે. સામેથી આવે. અને એ જ રીતે કોઈ ગૃહસ્થના આંગણામાં, કોઈ ગૃહસ્થના ઘરે કોઈ આંગણામાં, કોઈ ગૃહસ્થના ઘરે પરિવાર, ગાય માતાને પરિવારનો સભ્ય ગણીને, હમણાં આપણે આગળ કીધું ને રીતે સભ્ય ગણીને પ્રામાણિકતાથી જો સેવા થતી હોય કોઈ પણ ગૃહસ્થનો, યાદ રાખજો શબ્દ પર, આ લારીનો માલ છે પણ કંપનીમાંથી આવેલો છે, અને આ લારી રેકડી કહેવાય, દુકાન નથી, પણ આ લારી ઘરે ઘરે જવાની છે. એટલે લારી, દુકાન છે ને, મોટી હોલસેલ દુકાને આપણે ઘરે ના આવે, આપણી સોસાયટીમાં ના આવે, આપણા એરિયામાં ના આવે, આપણા ફળિયામાં ના આવે, આપણા આંગણામાં ના આવે, પણ લારી રેકડી ગલીએ ગલીએ જાય. તો જે ગૃહસ્થના આંગણામાં ગાય માતાને પોતાનો સભ્ય માનીને ઈમાનદારીપૂર્વક, નિસ્વાર્થ ભાવથી, ભગવત ભાવથી જો સેવા કરવામાં આવે, એ ગૃહસ્થને ક્યારે પોતાના આજીવિકા માટે ક્યારે પૈસો માગવો નહીં પડે, લાંબો હાથ ન કરવો પડે. વાલા, ગાયને આપણે શું સમજી લીધી
પણ પ્રામાણિકતાથી ને ભગવત ભાવથી નિષ્કામ ભાવથી સેવા કરવામાં આવે તો એ ગૃહસ્થ માણસને ક્યારેય હાથ લાંબો ન કરવો પડે, એમને મળી જાય. એનો અર્થ તો કોઈ ગલત ન કરે કે ભાઈ એને ગૌશાળાના જે સેવકો છે એને ક્યાંય પૈસા ફાળો, બરાબર જરૂર છે, સમય પ્રમાણે કરવો તો કરવો, પણ જો ઈમાનદારીપૂર્વક થતી હોય, નિષ્કામ ભાવથી થતી હોય, અભિમાન રહિત થતી હોય, તો મોટા મેળવા વિના ગૌશાળામાં ગાયોના સેવકો જો સેવા કરતા હોય તો એને ક્યાંય માગવા ન જવું પડે. ઘાસચારો સામેથી આવી જાય, પૈસા સામેથી આવી જાય, અસ્તિત્વ ગોઠવી દેશે. છતાં પણ ગાય માટે ભીખ માગી લેવી, ગાય માટે પગે લાગીને પણ ગાયની સેવા કરી લેવી. આપણી પાસે કદાચ પૈસા ટકાનું સામર્થ્ય ન હોય, મજબૂર હોય અને ગાયમાં લગાવ હોય તો શું કરવું? બનેલી ઘટના પોરબંદરની વાઘા બાપા કરીને, જે શ્રીજી પાર્ક સોસાયટી છે ને, એ સોસાયટીની આજુબાજુમાં એ રહેવાવાળા છે, મોટી ઉંમરના છે, 85 વર્ષના છે. એનું નામ છે વાઘા બાપા. કહેવાય કે રસ્તામાં જતા હતા અને કોઈ ગાયની વાછડી કે ગાય હશે એને કોઈ વાહનવાળો આમ પાડીને વયો ગયો અને ગાયની વાગી, મોટી ઈજા થઈ ગઈ, કંઈ પગ કે ભાંગી ગયો. તો આ વ્યક્તિ ગૌ માતાનો પ્રેમી હતો, ગૌ માતાનો સાહક હતો, એટલે એની પાસે તો એવી આજીવિકા કે પૈસે ટકે સક્ષમ હતો નહીં. તો કરે હું? કહેવાય કે પોતાના ખિસ્સામાં તેને 100 રૂપિયા કાઢ્યા અને ગાયની બાજુમાં ઊભી ગયો. રસ્તામાં જેટલા વાહનવાળા નીકળતા ગયા એને કહેતો ગયો કે મારી પાસે તો એટલા પૈસા છે, થોડીક તમે મદદ કરો, 50, 10, 20 થોડી મદદ કરો ને તો આ ગાયને આપણે ગૌશાળામાં સલામત જગ્યાએ પહોંચાડીએ. અને કહેવાય કે આ રીતે નિષ્કામ ભાવથી થાય તો થાય જ વાલા. અને એ 85 વર્ષનો બૂઢો, જરાક વિચાર કરજો. અને પોતા પાસે સામર્થ્ય નહોતું, આજીવિકા, આપણા પૈસાને મૂકો દિવાસળી. જે ગાયોની સેવામાં ન વાપરવામાં આવે, જે નિરાધારની સેવામાં, આ બધાનો ભાગ છે પૈસામાં. અને આપણે એકલા મોજ મજા કરી લઈએ, સારી રીતે જીવન જીવી લઈએ, એ જીવનને ધિકાર છે. આપણે બધા ભેગા લઈને જવાના છે, ભેગા લઈને આવ્યા નથી ને ભેગા લઈને જવાના નથી, ખાલી હાથે અહીંથી જવાનું છે. ગમે એટલી મિલકત એકઠી કરવામાં આવે, આઈને આપણે આવ્યા ત્યાર તો ખાલી હાથે હતા. વચ્ચેના કાળમાં, વચ્ચેના સમયમાં એક બેઈમાનીથી અથવા તો ઈમાનદારીથી જે આપણે કમાણી કરી હોય, એ કમાણી, એ બેંક બેલેન્સ, એ બધો જથ્થો જેવી રીતે આવ્યા હતા ને એ જ રીતે મૂકીને જવાનું છે. કાંઈ એમાં જરાય ફરક નથી. તો એટલા માટે થોડોક સત્સંગમાંથી આપણે વિવેક આવે તો એમાં ગાયોનો ભાગ છે, એના દીન દુખિયાનો ભાગ છે, એમાં કેવલ આપણા પરિવારનો જ ભાગ. એ તો પોતા સૌ પોતા તણા પાડે પંખીડા, એ તો પક્ષી પણ પોતાના બસલાને મોટા કરે, એમાં નવાઈ નથી. જો વિવેકપૂર્વક થોડોક વિવેક આવી જાય સત્સંગ સાંભળતા તો ગમતા ન કરીએ. ગુલાલ આપણી પાસે છે એને કાંઈક કોઈને આપીએ. તો આપણો મૂળ પ્રસંગ હાલતો તો આ રીતે નિસ્વાર્થ ભાવથી સેવા થાય, કોઈ હેતુ વગર. ગાય ઉપર વેપાર ન ચાલવો જોઈએ, ગાય ઉપર આપણો ધંધો ન હોવો જોઈએ. ગાય કેમ એક અર્થમાં કેવું હોય તો હું કેવું, આજે જે મંદિર છે મોટે ભાગે એટલે 99% એ બધા મંદિર નથી, એ બધા ધંધા છે, એ દુકાન છે. કારણ કે બધા મોટા ભાગના મંદિરે એમાં આપણું તો નાના મોટી વાત કરું તો કોઈ સુણે નહીં. આપણી વાત હોય વરે કેવડી એટલે વજન થોડો આપણી વાત ન પડે. મોરારી બાપુની વાતને કથાનો વજન પડે. પ્રેમાનંદ બાબાની, જીગ્નેશ દાદા, ભાઈશ્રી, આવા મહાપુરુષો કનકેશ્વરીમાં એવા મહાપુરુષો બોલે તો એનો વજન પડે. મારો વજન, અને આપણે વજન પાડવું નથી, આપણે સજન બની જાય તો ઘણું. છતાં પણ છોડો આવી, કારણ કે મારી વાત મોટી વાત કરી તો બરાબર નહીં જામે. હાલો મૂળ વાત. તો મોટે ભાગે મંદિર બની ગયા, બન્યા મંદિર, ધજા ઉપર ફરકે, પણ ધજા ફરકતી નથી, ફફડે. કારણ કે એમાં વેપાર ચાલુ થઈ ગયો મંદિરમાં. કોઈ પણ મંદિર તમને એવું જોવા, આ તો આપણું ન માનો, નીચે જો તમને માનવામાં આવે, તમારા અનુભવ ઉતરે તો મંદિરે રૂપિયા ન આપો, માફ કરજો,
તમે તમારી નિષ્ઠા તોડાવવા નથી માગતો, પણ હાલતું ચાલતું મંદિર છે, આપણા ફળિયામાં હોય, ઘડીક આપણા આંગણામાં હોય, અથવા તો ગાયોના ગૌશાળામાં હોય, તો ગલી ગલીએ ભટકતું એ આપણે સેવા માટે ગાય ભટકે. પરમાત્મા ગાય બનીને આવી, યાદ રાખજો. અને મોટું મંદિર છે, એનો સ્પર્શ કરીએ તો પવિત્ર થઈ જાય એવું મંદિર છે. એને દૂરથી પ્રણામ કરીએ તો પાપ વયા જાય એવું મંદિર છે. ઓલા મંદિરમાં તો આપણે દોષ જોઈને આવીશું, કારણ કે ત્યાં વેપારી લોકો બેઠા, ફાળો લખાવો, તમારા નામનું આમ કરો ને તેમ કરો ને, મરી જાવ બુડીને, મંદિરને બદનામ કરી નાખ્યું. એના કરતાં કોઈ એવી ગૌશાળાએ જવાનું, એવું અનાથ આશ્રમ જ્યાં આપણે યોગ્ય લાગે ને, નહીંતર આપણે હાથથી કરી લેવું. આપણે ઘણીવાર એવું કીધું કે કદાચ આપણે ગાય બાંધી ન શકીએ, ગાય રાખી ન શકીએ, ગૌશાળા પર ન જઈ શકીએ, કદાચ ન જાઉં તો ન જાઉં, ત્યાં આપણે ભરોસો ન હોય તો આપણે આંગણે એક થોડીક સુવિધા હોય તો ખોડ કપાસિયા કે જે આવે એમાં જગ્યાએ નહીં રોકે, એ લઈ લ્યો. અને જ્યારે ગાય આવે, કોઈ પણ ગાયને આપણે જેની જરૂર છે એવી ગાયને સવારે ખાલી ખોબો આપશું ને તો પણ, કારણ કે ઘણીવાર એવું બને આપણે એમ કદાચ કોઈને પ્રશ્ન થાય કે ગાયનો સારો તો ઘાસ સારો છે, આમ કેવલ ખોડ કપાસિયાથી એટલું બધું ન થાય, એને તો ઘાસના પૂરા નાખવા પડે. પણ નહીં, આપણે બદામ કાજુ ખાઈ લઈએ ને એક મુઠ્ઠી તો સાંજ સુધી ભૂખ નહીં લાગે. એમ કપાસિયા અને ખોળ ને એ બધું છે ને બદામ કાજુ જેવું છે. એના માટે આપણે કદાચ ઘાસ સારો ઘરમાં, કારણ કે આપણા સિટીમાં રહેતા હોય તો આ સુવિધા ના હોય તો આપણે ઘાસ સારો ન રાખી શકીએ, પણ આવું તો કરી શકીએ ને. એક ખૂણામાં મૂકી દઈએ ને, 1-2 ગુણી લઈને તેમાં રોજનો એક ખોબો ખવડાવી દઈએ ને તો એક ગાયને છે બપોર સુધી વાંધો નહીં આવે એને. નહીંતર આપણે હેઠવાડ ખવડાવવા પડે. આપણે ઘરે મહેમાન આવે, મહેમાન સામાન્ય મહેમાન હોય ને, સાધારણ વ્યક્તિ મહેમાન, એને આપણે હેઠવાડ આપી દઈએ તો એને ગમે, ઊભો થઈને પગે લાગીને નીકળી જાય, યા તો 2 લાફા મારી નીકળી જાય. તો આ તો આપણે ગાય માતા જે પૂજની છે, જે વંદની છે બધી રીતે, એને આપણે આવું ખવડાવી. પણ સેવા નિસ્વાર્થ ભાવથી થાય તો, ભગવત ભાવથી થાય તો. પણ અપેક્ષા વિના, કોઈ હેતુ વગર, કોઈ માન મોટાઈ વિના ઈમાનદારીપૂર્વક ગૌ માતાની સેવા થતી ને એવી ગૌશાળા, એવા ગૌસેવક બહુ ઓછા જોવા મળે. અને એમાં પણ કેવળ ગાયો બીમાર હોય, દુર્ઘટનાગ્રસ્ત હોય, ઘાયલ હોય, વિકલાંગ હોય, સુરદાસ હોય, અનાશ્રિત હોય, નિરાધાર હોય, એવી જો ગાયોની સેવા થતી એવી ગૌશાળા કેટલી, કે જ્યાં કોઈ પણ, જ્યાં દૂધ દેતી કોઈ ગાય છે જ નહીં, જ્યાં વિકલાંગ છે, સુરદાસ છે, અપંગ છે, દુર્ઘટનાગ્રસ્ત ગાય છે, બીમાર છે, એવી ગાયો કેટલી, એવી ગૌશાળા કેટલી, બહુ ઓછા માત્રામાં જોવા મળી. આપણે આગળ કહી દીધું ને કે એવી ગાયો પથમેડામાં છે, એવી ગાયો માન મંદિરમાં રમેશ બાબાના આશ્રમ, તો એને શું કહેવું, જે વૃંદાવનમાં આ રાજસ્થાનમાં પથમેડામાં આપણે આગળ વાત આવી ગઈ કે 1,60,000, અને રમેશ બાબાના માન મંદિરમાં ગૌશાળાનું નામ પણ માન મંદિર છે, જ્યાં 60,000 ગાય છે, જ્યાં કોઈ હતું નથી. છતાં પણ આપણા વિસ્તારમાં પણ એવી કેટલી જગ્યા છે કે જ્યાં કોઈ પણ સ્વાર્થ વિના પ્રામાણિકતાપૂર્વક સારી રીતે યુવાનો સેવા કરતા હોય છે. અને આ રીતે કોઈ પણ ગૌશાળામાં જ્યાં કોઈ પણ હેતુ વગર નિસ્વાર્થ ભાવથી ભાવપૂર્વક જો ગાયોની સેવા થતી હોય તો યાદ રાખજો, એ ગૌશાળા નથી. યાદ રાખજો, શબ્દ પર ધ્યાન દેજો. ઈમાનદારીપૂર્વક બેઈમાની છોડીને ભાવપૂર્વક ભગવત ભાવથી, આમ પ્રામાણિકતાથી
કોઈ ગૌશાળામાં સેવા થતી હોય તો એ ગૌશાળા નથી, એ મહાતીર્થ છે, મહાતીર્થ છે. અરે એક અર્થમાં કેવું હોય તો પ્રત્યક્ષ વૃંદાવન છે. આપણે સામે ઉભેલું વૃંદાવન છે, ક્યાંય જવાની જરૂર નથી. એ આવી કોઈ ગૌશાળા હોય અને ત્યાં જઈ આવીએ, દર્શન કરી આવીએ તો વૃંદાવનમાં જઈ આવ્યા. વાલીડા માફ કરજો, આ વૃંદાવન છે, હાલતું ચાલતું વૃંદાવન છે. રામ ભક્તો માટે અયોધ્યા છે, કૃષ્ણ ભક્તો માટે વૃંદાવન છે, રાધાના ભક્તો માટે બરસાના છે, શિવજીના ભક્તો માટે કાશી અને કૈલાસ છે. માતાજીના ભક્તો હોય તો અંબાજી મંદિર છે, વૈષ્ણવ દેવીનું મંદિર છે, રાધાજીનું પ્રેમ બરસાનાનું, આ બધા એમાં આવી જાય. એવા કોઈ પણ ગાયોના સેવકો હોય ને એને તીર્થોમાં જવાની જરૂર નથી, એને વૃંદાવન જવાની જરૂર. જાય તો ધન્યવાદ, એને અયોધ્યા કાશી કોઈ પણ ધામમાં જવાની જરૂર નથી. એના ધામ ગાયોના શરણમાં છે, ગાયોની સેવામાં છે. કારણ કે એની સેવા એ જ મહાતીર્થ છે. આ રીતની જ્યાં કોઈ પણ ગૌશાળામાં ગાયોની સેવા થતી હોય એ ખરેખર તો ધન્યવાદને પાત્ર છે. જ્યાં કોઈ પણ પ્રકારનો હેતુ ના હોય અને દુર્ઘટનાગ્રસ્ત, અપંગ, ઘાયલ, બીમાર, નિસહાય, નિરાધાર, અનાશ્રિત કે ગાયો અથવા બળદો અથવા નંદીઓની સેવા થતી હોય, અને એ પણ કોઈ પણ અપેક્ષા વિના, ઈમાનદારીપૂર્વક, અહંકાર વિના, મોટાઈ મેળવ્યા વિના, સરળ ભાવથી સેવા થતી ને એવા નામ હું 2-3 તમને બતાવું કે જ્યાં આપણે વધારે આવક હોય અને ભગવાનની સાથે આપણે સક્ષમ હોય તો એવી જગ્યાએ આપણે કંઈક પૈસા મોકલવા. અને જો આ રીતે એવી જ્યાં કોઈ પણ હેતુ નથી, એવી દુર્ઘટનાગ્રસ્ત ગાયો, અપંગ, ઘાયલ, બીમાર, નિસહાય, નિરાધાર, અનાશ્રિત અથવા ગાયો અથવા બળદો અને નંદીઓની સેવા થતી હોય ને, અને અહંકાર વિના જો થતી હોય તો એવી એક ગૌશાળા છે. બીજી ઘણી જગ્યા છે, મને ખબર નહીં. બાકી એક ગૌશાળા એવી છે કે પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકામાં, એ ગૌશાળાનું નામ છે શ્રી ગૌ સેવા સમિતિ ગૌશાળા. ગૌશાળાનું નામ છે શ્રી ગૌ સેવા સમિતિ, અને કુતિયાણામાં છે, જૂના પોલીસ સ્ટેશનને સામે છે. એ ભાઈનું નામ છે બાપોદરા જેસાભાઈ લક્ષ્મણભાઈ. એ ભાઈનું નામ છે, મોટી ઉંમરના છે, કદાચ 55 આસપાસ હશે. કહેવાય કે બિલકુલ નાની ઉંમરથી સેવા કરે. આ રીતની જ્યાં સેવા થાય કે જ્યાં અપંગ ગાયો છે, વિકલાંગ સુરદાસ ગાયો છે, નિરાધાર ગાયો છે, અનાશ્રિત છે, ગાયો છે, બળદો છે, કોઈ ગાય ઉપર એસિડ નાખી દીધેલો હોય, કોઈ ગાય ઉપર કોઈનો પગ તૂટેલો હોય, ત્યાં કોઈ ગાય દૂધતી છે જ નહીં, કોઈ હેતુ વગરની. અને આ જેસાભાઈ એમના પરિવારના સભ્યો બિલકુલ નિસ્વાર્થ ભાવથી, કોઈ પણ હેતુ વિના ઈમાનદારીપૂર્વક સેવા કરે. અને આ ભાઈ જેસાભાઈ છે ખુદ પોતાના હાથથી બધી સેવા કરે. હજુ કે બીજા સેવકોય છે, અને કોઈ બળદ કે ગાયનું શીંગડું ભાંગેલું હોય, કોઈને કંબોઈનું કેન્સર હોય, કોઈ ગાય કે અકસ્માતમાં ગાયને લાગેલું હોય, બળદને લાગેલું હોય, કોઈનો પગ ભાંગી ગયો હોય, એવી કોઈ ગૌ માતા અથવા તો ગૌ માતાનું પેટ નીકળી ગયું હોય, કોઈ ગાય માતાના આસણમાં તકલીફ હોય, આ રીતની ગાય, બળદ અથવા તો નંદી આ શ્રી ગૌ સેવા સમિતિ કુતિયાણા, શ્રી ગૌ સેવા સમિતિ ગૌશાળા કુતિયાણા, એના જે જેસાભાઈ છે ને, અંદાજે લગભગ
50-60 ગાયોની સેવા કરે વર્ષોથી હો. અને છેલ્લા લગભગ 30-35 વર્ષથી સેવા કરે. અને આ જેસાભાઈ બિલકુલ સરળ સ્વભાવના છે, જેનું જીવન આમ એક અર્થમાં જોઈએ તો જેનું જીવન સારું છે, સાસું છે, સામું છે અને સાદું છે. આનું નામ સાધુ. આપણે ઘણી વાર કીધું ને કે જેનું જીવન સાદું હોય, જેનું જીવન સારું હોય, જેનું જીવન સાસું હોય અને જેનું જીવન સામું હોય, એ ગૃહસ્થ હોવા છતાં પણ સાધુ છે.